જેમ ઠાકોરજીએ તૃણાવર્તને માર્યો, તૃણાવર્ત જેમ આંધીનું રૂપ લઈને આવ્યો હતો, એમ શ્રી મહાપ્રભુજીએ માયાવાદની આંધીનું પણ સમન કર્યું. જેમ ઠાકોરજીએ શકટ ભંજન લીલા કરી. શકટ એટલે બળદગાડું. ગાડું લાકડામાંથી બને. લાકડું એ શુષ્ક અને નિરસ્ક છે, એમાં કોઈ રસ કે રંગ ના હોય. એમ પ્રભુથી જે જીવો દૂર હતા, રસ વગરના હતા, એમનામાં કોઈ આનંદ નહીં હતો. એમની સંસારાસક્તિ દૂર કરી શકટ ભંજન લીલામાં ઠાકોરજી વ્રજભક્તોની સંસારાસક્તિ છોડાવી છે. જો એ જે બળદગાડું ઉભું હતું એમાં દહીં દૂધના માઠ ભર્યા હતા. આ બધા સંસારના વિષય રસો, અને એની નીચે ઠાકોરજીને પોડાડ્યા. યશોદા મૈયાએ ઘોડિયું બાંધીને, એટલે ઠાકોરજીને આ ન ગમ્યું. સંસારના વિષય રસ ઉપર ને પ્રભુ નીચે ઠાકોરજીને ક્યારે ના ગમે. જો લૌકિકમાં આપણને કોઈની સાથે ના બને ને તો આપણે શું કહીએ? ફલાણા ભાઈને ફલાણી વ્યક્તિ સાથે 36 નો આંકડો છે, એટલે આમ એ બનતું નથી. તમે જો હિન્દીમાં, ગુજરાતીમાં કે અંગ્રેજીમાં કોઈ પણ ભાષામાં 36 લખો ને તો બંનેના મોઢા એકબીજાની વિરુદ્ધ દિશામાં રહેતા હોય. એમ જીવમાં 3 ગુણો, સત્વ, રજ અને તમ, અને ભગવાનમાં 6 ધર્મો. આ 3 ગુણો વાળો જીવ પોતાને પ્રધાનતા આપે અને ઠાકોરજીને ગૌણ બનાવે ને ત્યારે પ્રભુથી વિમુખ થાય, એટલે ભગવાનની સાથે 36 નો આંકડો થાય. પણ જીવ જયારે પ્રભુની સન્મુખ થાય, લૌકિક સંસાર જયારે પ્રભુને સમર્પિત થઈ જાય, ત્યારે 63 નો અંક થાય. 6 ધર્મો વાળા પ્રભુ આગળ અને જીવ અનુસરણ કરે 3 ગુણો વાળો, ત્યારે 63. અને કોઈ પણ ભાષામાં 63 લખો, બંનેના મોઢા એકબીજાની સામે જ રહેતા હોય. જીવ પ્રભુની સન્મુખ થાય. આ દહીં દૂધના બધા બળદગાડાને લાત મારી ઠાકોરજીએ તોડી નાખ્યું, માટલાઓ ફૂટી ગયા. એ રીતે બ્રજવાસીઓની સંસારાસક્તિને ઠાકોરજી દૂર કરી. એમ શ્રી મહાપ્રભુજીએ પણ લૌકિક જીવની સંસારાસક્તિ દૂર કરી સમગ્ર સંસારને પ્રભુમય બનાવ્યો, ભગવદાસક્તિ દ્રઢ કરી. જેમ ઠાકોરજીએ ઘેર ઘેર પધારી માખણ ચોરી લીલા કરી. આ માખણ ચોરી લીલા એ ચિત્ત ચોરી લીલા છે. દાન લીલા, માખણ ચોરી લીલા આદિ ઠાકોરજીએ વ્રજભક્તોના ચિત્તનો નિરોધ પોતાના સ્વરૂપમાં કર્યો છે. એમ શ્રી વલ્લભે પણ દૈવી જીવોના ચિત્તનો નિરોધ ભગવત સ્વરૂપમાં કરાવ્યો છે. જેમ ઠાકોરજીએ બકાસુરનો ઉદ્ધાર કર્યો. બક એટલે બગલો, અને બગલો એ દંભનું પ્રતીક છે. અને ઠાકોરજીને દંભ ક્યારે પણ ગમતો નથી. સહજ પ્રીત ગોપાલ હી ભાવે. ઠાકોરજીને સહજ સ્નેહ ગમે છે. પાખંડ પ્રચુરેલો કે આજ્ઞા કરીને એ વખતે ચારે બાજુ પાખંડ ફેલાયેલો હતો. લૌકિકને પાખંડમાંથી બહાર કાઢી દૈવી જીવોને પાખંડમાંથી મુક્ત કરીને પ્રભુની સાથે એમની પ્રીતિ જોડી. જેમ ઠાકોરજીએ ધેનુકાસુરને માર્યો. ધેનુકાસુર, ગાય માટે પણ ધેનુ શબ્દનો પ્રયોગ થાય અને ગધેડા માટે પણ ધેનુ શબ્દનો પ્રયોગ થાય. હીન જાતિનો જીવ એટલે ધેનુકાસુર. એમ શ્રી વલ્લભે અનેક વિતંડાવાદીઓને પરાસ્ત કર્યા. જેમ ઠાકોરજીએ ખુલ્લા ચરણારવિંદથી ગૌચારણ કર્યું, એમ શ્રી વલ્લભે પણ ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું અને અનેક જીવોને પ્રભુના માર્ગે વાળ્યા. જેમ ઠાકોરજીએ વેણુનાદ કરી વ્રજ ભક્તોને પોતાની તરફ ખેંચ્યા, તેમ શ્રી વલ્લભે પોતાના વચનામૃતો દ્વારા પોતાના નિજજનોને પોતાની પાસે ખેંચ્યા. શ્રી વલ્લભની વાણી માનો શ્રી વલ્લભનો વેણુ નામની બહાર નિર્જન એકાંત સ્થાનમાં બિરાજતા હોય, પણ ગામે ગામથી દૈવી જીવો શ્રી વલ્લભના વચનામૃત શ્રવણ કરવા માટે દોડી આવતા. વેણુ ગીત અરુ યુગલ ગીત કી રસ વર્ષા બરસાઈ. શ્રી વલ્લભની વાણી વેણુનાદ છે. જેમ ઠાકોરજીએ નાગ દમન લીલા કરી. જો બીજા બધા અસુરોને માર્યા, કાલી નાગને માર્યો નથી અને નાથ્યો છે, એનું દમન કર્યું છે. કેમ કે ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે.
કાલી નાગની પણાઓ જીવની ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયોમાં કોઈ વિકાર આવે તો એને મરાય નહીં. આંખમાં વિકાર આવ્યો તો ફોડી ના નખાય, વિકારને દૂર કરાય. એમ લૌકિક વિષયોમાં ડૂબેલી જીવની ઇન્દ્રિયો પ્રભુની સેવામાં જો આપણે ઇન્દ્રિયોને સમર્પિત કરીએ ત્યારે એ જીવનો ઇન્દ્રિયાભ્યાસ દૂર થાય. અને પણ પોતાના ચરણના સંબંધથી ઠાકોરજીએ કાળીનાગના મસ્તક પર પોતાનું ચરણ પધરાવ્યું છે. એમ શ્રી મહાપ્રભુજી પણ એક પદ્ધતિ બતાવી કે મન સહિત સમગ્ર ઇન્દ્રિયોનો ભગવત સેવામાં વિનિયોગ કરો. જેમ ઠાકોરજીએ દાવાનલનું પાન કર્યું, એમ શ્રી વલ્લભે પણ ભક્તોની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ રૂપી અગ્નિનું પાન કરી અને જીવોને શુદ્ધ કર્યા. જેમ ઠાકોરજીએ ગોવર્ધન લીલા કરી ઇન્દ્રનું માન ભંગ કર્યું, ઇન્દ્રના પ્રકોપથી બચાવવા ગોવર્ધન રૂપી છત્ર ધર્યું, એમ શ્રી મહાપ્રભુજીએ પણ દૈવી જીવોના અહંકારને દૂર કરી શ્રી ગોવર્ધનોદ્ધરણ રૂપી છત્ર માથે પધરાવ્યું અને અન્યાશ્રય છોડાવી અને ભગવદ આશ્રય દ્રઢ કરાવ્યો. જેમ ઠાકોરજી ગૌચારણ કરવા માટે પધારે ત્યારે મધુમંગલ, શ્રીદામા બધા સખાઓ સાથે હોય, એમ શ્રી મહાપ્રભુજી પણ જયારે ભારતની યાત્રા કરવા પધારે ત્યારે દામોદરદાસ સરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ ચકડા બધા સેવકો સાથે રહેતા. જેમ ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ સૂરજમાં બિરાજ્યા, એમ શ્રી વલ્લભે પણ વ્રજમાંથી 11 સ્વરૂપોને પ્રગટ કરાવ્યા. જેમ વ્રજમાં ઠાકોરજીની નિત્ય લીલા છે, એમ શ્રી મહાપ્રભુજીનું પણ નામ છે પ્રિય વ્રજ સ્થિતિ અને ગોવર્ધનો સ્થિત ઉત્સાહ. જો સમગ્ર ભારતમાં 84 બેઠક છે, પણ 22 બેઠકજી કેવલ વ્રજમાં છે. શ્રી વલ્લભ આજે પણ નિત્ય વ્રજમાં બિરાજે છે અને ભક્તોનું અંતઃકરણ વ્રજ છે. ભક્તનું અંતઃકરણ જ્યારે વ્રજ જેવું અલૌકિક બને ત્યારે શ્રી વલ્લભ કૃપા કરીને માં નિત્ય બિરાજે. જેમ ઠાકોરજી યદુકુલ નંદન છે, એમ શ્રી વલ્લભ દ્વિજકુલ નંદન છે. આ પ્રત્યેક લીલાઓ કરી છે. શ્રી વલ્લભની વાણીનો યશ સર્વત્ર ફેલાયો, એટલો વધ્યો, ક્યાં સુધી પહોંચ્યો એનું વર્ણન હવે 8મી કડીમાં ગોપાલદાસજી કરે છે. एक ब्रह्मांडे जनाय माया तेना हुआ कोटि अनंत लोय ज्ञाति वारियो जैवस्यो मुक्ति मंत. एक ब्रह्मांडे जनाय माया तेना हुआ कोटि ગોપાલદાસજી કહે છે, જ્યારે શ્રી વલ્લભની વાણી પ્રગટ થઈ ત્યારે આપનો યશ એટલો વધ્યો કે એક બ્રહ્માંડની અંદર સમાઈ ન શક્યો, અનેક બ્રહ્માંડોમાં વ્યાપી ગયો. કેવી રીતે? કે આ તો બ્રહ્મ છે, સ્વયં પ્રભુ છે, અને પ્રભુના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડ છે. જો પ્રભુ દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ્યા છે, આ પ્રભુનો યશ એવો ફેલાયો કે આ લોકમાંથી ઉપર ઉઠી આકાશમાં, વૈકુંઠમાં, ગૌલોક ધામમાં ચારે તરફે યશ ફેલાયો. ગૌલોક ધામના નિત્ય લીલાના જીવો પણ વિચાર કરે, અરે સાક્ષાત ઠાકોરજી પોતે ભૂતલ ઉપર શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે અને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પ્રગટ થશે. આ દૈવી જીવોએ પ્રભુની લીલા સૃષ્ટિએ વિચાર કર્યો કે સ્વયં પ્રભુ જ્યારે આચાર્ય સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયા, જ્યારે ગૌલોક વ્રજમાં ઠાકોરજી પ્રગટ થયા, ત્યારે અમે બધા ગોપીજનો સ્વરૂપે હતા. તો આજે ઠાકોરજી જ્યારે આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા
તો એ લીલાનું સુખ અમને કઈ રીતે મળે? તે જીવો વ્યાકુળ થતા 84 અને 252 ભગવદીય સ્વરૂપે ભૂતલ પર પ્રગટ્યા. જો ધીમંત શબ્દના બે અર્થ કર્યા. ધીમંત એટલે લીલાના જીવો અને ધીમંત એટલે બુદ્ધિશાળી. અને આ લીલાના જીવોને વૈકુંઠ કરતા પણ પૃથ્વી અધિક વધારે ભાગ્યશાળી છે. પૃથ્વીની સરાહના કરવાનું મન થયું. આ ભૂમિ પર શ્રી વલ્લભ પધાર્યા. અરે ત્યાં જઈને અમે શ્રી વલ્લભની લીલાના સાક્ષી બનીએ, આપના શરણમાં જઈએ. એવી રીતે લીલાના જીવો સમગ્ર ભારતમાં જુદી જુદી સ્થાનોએ પ્રગટ થયા. શ્રી વલ્લભે પણ વિચાર્યું કે લીલાના જીવો આ ભૂતલમાં એક પ્રભુની સેવાનું સુખ લેવા માટે અનેક જગ્યાએ અવતરિત થયા છે. તો શ્રી વલ્લભ પણ એમને કોઈને બોલાવ્યા નથી, પણ ખુલ્લા ચરણે સમગ્ર ભારતમાં એક એક સ્થાનમાં પધાર્યા અને એ દૈવી જીવોને શ્રી વલ્લભે કૃપા કરીને શરણ લીધા છે. બીજી રીતે આ પંક્તિનો અર્થ વિચારીએ આપણે તો કે છે કે આપણા સૌના પિંડમાં એક બ્રહ્માંડ છે. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના એક એક પિંડને બ્રહ્માંડ બનાવ્યું છે. વૈષ્ણવના હૃદયને પરમ વ્યાપક ધામ બનાવ્યું. તેના હુઆ કોટી અનંત.